હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીવાર મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફરીવાર તમારી વચ્ચે નવો વ્લોગ લઈને આવી ગયો છું અને આજે છે રવિવાર, એટલે કે રજા છે. એટલે આપણે અત્યારે જો તમને પાછળનું લોકેશન જોઈને ખબર પડી ગઈ છે કે આવી ગયો. તો અત્યારે ગામડે આવી ગયો છું. તો અત્યારે જો 9:30 થઈ ગયા છે અને હું જાગી ગયો છું. અને કાલ રાત્રે તો બહુ વરસાદ હતો. કોને વરસાદ હતો કોમેન્ટમાં જણાવો કેટલો હતો. અહીંયા તો બહુ પડ્યો, પાણી કાઢી નાખ્યા, એટલો બધો હતો વરસાદ. એક ધારો કન્ટિન્યુ હતું, 4 કલાક જેવો પડ્યો, 4 થી 5 કલાક જેવો. પણ આવો વરસાદ પહેલી વાર ચોમાસાનો આવ્યો છે એટલો બધો. તો તમારા ગામમાં કેવો છે કોમેન્ટમાં જણાવો તમારે. અને અત્યારે ઝાડવા જોવો તમે થઈ ગયા છે મોટા જો. આ ભીંડો જો કેવડો મોટો. ત્યાં રીંગણા છે, લીંબુડી છે, પપૈયા ઘણા આવી ગયા જો. હમણાંથી કાંઈ વ્લોગમાં બતાવ્યા નહોતા. આપણે જો જમરૂખાઈ મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા છે. બસ થોડાક સમયમાં થઈ જાય મોટા ખવાય એવા. અમારા બાજુ અહીંયા રસોઈ બનાવે છે. કેમ છે બા? રસોઈ બનાવવાની દાદા રૂમમાં છે. તો અત્યારે અમારે ઓલા ઘર બાજુ જવાનું અને સંજયભાઈના ઘરે જવાનું છે આટો મારવા, અને છાશ ને એવું લાવવાનું છે. તો અત્યારે હું દાદાની તૈયાર થઈ ગયા છે. છાશ દાદા તો ક્યારના સવારના જાગી ગયા, હું મોડો જાગ્યો હતો. તો એવું છે બધું. અને વાડીએ કંઈ જવાય એવું હશે નહીં, કેમ કે ત્યાં વરસાદ આવ્યો એટલે કંઈક ગારો થઈ ગયો હોય, હાલે ને ગાડી ન હાલે, એવું બધું છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને હું દાદા અત્યારે જઈએ હવે છાશ લેવા. જો આપણે છાશ લેવા બરણની લઈ લીધી છે. દાદા જોવા અમારે. દાદા કેવો વરસાદ પડ્યો? ગોલા કાઢી નાખ્યા. એને આવો વરસાદ ક્યારેય નથી પડ્યો ને. હા, તો જો આપણી ગાડી કાઢે છનેડો જો આમ પડ્યો અત્યારે. તો આપણે દરવાજોને હું ખોલી નાખવી. આ વહેલો જો હુકાઈ ગયો, હવે આનો પૂરું. હા, કેવું વાતાવરણ થઈ ગયું છે આમ જો. ફેમિલી જો અત્યારે મેં તમને કીધું હતું છાશ લેવા દાદા ગયા છે. અને હું અત્યારે આવી ગયો સંજયભાઈ ઘરે. તમારા આશીષભાઈ જો બેઠા. કેમ છે આશીષભાઈ? મજામાં. અને અમારા બા અહીંયા બેઠા. સીતારામ બા. સીતારામભાઈ કેમ છે? સારું છે. તો આપણે અહીંયા વરસાદ પડ્યો એમ ને કાલે? વરસાદ કાલે સારો હતો. હા, અમારા મોટા ભાઈ બેઠા છે. ઓલા પણ બધા. કેમ છે દાદા? એવું છે. તો અત્યારે જો અમે બધા બેઠા છીએ. દાદા છાશ લેવા ગયા છે બીજા ઘરે, તો એ ત્યાં બેઠા છે. અને અહીંયા અત્યારે ઘડી બેસવી પછી ઘરે જાવી. ફેમિલી જો અત્યારે સંજયભાઈના ઘરેથી હું આવ્યો ને અત્યારે બીજા મારું ઘર છે જે પ્લોટમાં આવેલું અમારું, એ જો આવું છે કંઈક. અને અહીંયા જો બધું મંડપ વસ્તુ મૂક્યું હતી લેવા આવ્યા. ને અહીંયા જો લીંબુ અહીંયા આવી ગયા છો. લીંબુ ઘણા મોટા થઈ ગયા. અહીંયા 2 હશે જો. 2 અહીંયા 3 છે અહીંયા તો. ફેમિલી જો અત્યારે અમે ધારુભાઈના ઘરે વહી આવ્યા ને અત્યારે મિલનભાઈ આવી ગયા. કેમ છે મિલનભાઈ? સારું. કેવું કાલે કઈ ઓફિસે ક્યાં જાવ? ગોલરામાં. તો અમારે ત્યાં આવતા ને તો ત્યાંથી રજા બધાને આપી દીધી હતી. અમને 4-5 જણાને ખાલી બોલાવ્યા, બીજાને બધાને રજા આપી દીધી. તો મિલનભાઈ અત્યારે અહીંયા બાજુના ગામમાં જ ગોલરામાં આવ્યું છે, ત્યાં જાય છે. એના ફ્રેન્ડની ઓફિસ છે. અને અત્યારે જો અહીંયા અમારા ભૌતિકભાઈને હિંચકાવે છે. એ ભૌતિક, હાય આમ કરતો, હાય કરતો.
બોલ તો ખરા. મૂંગો છે ઈ. જો અમારા ભાઈ હિંચકા ખાઈ છે. તો ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યા છીએ અને જમવાનું તૈયાર થઈ ગયું. વાગી ગયા 11 વાગી ગયા. તો જો અત્યારે જમવામાં પટેલ સૂકી ભાજી, ભાખરી, ભૂંગા, દાળ ભાત ને એવું છે. જો બા ને દાદા થઈ ગયા. હવે એવું સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. તો આપણે હવે જમી લેવી. તો ફેમિલી ઘડીક જો જમીને અમે સૂઈ ગયા હતા, ઘડીક આરામ કર્યો અને થોડોક વિડીયો એડિટ કર્યો ને અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે કાલની જેમ. વરસાદ આવવાનો છે આજે. ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. તો ફેમિલી જો અત્યારે છે ને અમારે જવાનું ભાવનગર, કારણ કે વરસાદનો વહેલા હાર નીકળી જાવ તો 3 વાગી જશે. તો અત્યારે હું જાઉં છું. તો બા જો દાદા મૂકવા આવે છે. તો એવું છે, સણોસરા ઉપરથી વહી જાવ તો દાદા અત્યારે મૂકવા આવે છે. સારું હાલો આવજો. સારું હાલો તો જો દાદા આવે છે. ફેમિલી અત્યારે જો દાદાને નથી આવું મૂકવા, તો હું મિલનભાઈને કોલ કર્યો તો એ આવે છે મને મૂકવા. જો એ આવે છે અને ફાટક બંધ થઈ જાય ટ્રેનો, તો મિલનભાઈ મને મૂકી જાય સણોસરા. તો જઈએ આપણે સીધા સણોસરા. A few moments later. તો ફેમિલી જો ક્યારનો ઘરે વહી આવ્યો હતો બસમાં, કારણ કે વચ્ચે વરસાદ હતો એટલે કાંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. પછી ત્યાં ઘડીક મિલનભાઈ મૂકી ગયા, પછી બસ તરત ઘડીક રહીને આવી ગઈ હતી. તો એમાં બેસી ગયો હતો હું અને પછી ઘરે વહી આવ્યો હતો અને સાંજકના હું પહોંચી ગયો હતો અહીંયા ઘરે. અને પછી આપણે આવીને નાસ્તો ને એવું કરી લીધું. એટલે કાંઈ હવે આપણે કાંઈ અત્યારે જમવાનું છે નહીં. થોડોક નાસ્તો કરી લીધો, ભૂખ ન લાગી. સમોસું ને એવું બધું ખાધું. તો અત્યારે જો મમ્મી હમણાં રસોઈ બનાવવા વાગી ગયા 7:30 જેવું થઈ ગયું અને અત્યારે ચોંટાડે જો. નહીં નહીં આજે વરસાદ હતો અહીંયા. બાએ હારું હારું ખવડાવ્યું. હા નહીં ત્યાં નહોતો આપણે વાવડી. એવું છે. તો આજે આવો દિવસ ગયો હતો. તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? આશા કરું કે આ વ્લોગ તમને સારો લાગ્યો. જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને. હવે આપણે અઠવાડિયામાં એકાદો વ્લોગ આવી રીતે મૂકતા રહીશું. જો શક્ય રહે તો ડેઈલી ચાલુ કરીશું, પણ એમાં એવું થાય ઓફિસે ને એવું હોય અને બધું એડિટ ને એવું કરવું પડે, ઘણું વાર લાગે, એટલે એવું કાંઈ થાય એમ નથી. એટલે આપણે અઠવાડિયામાં એકાદો વ્લોગ ને એવું આપણે આવતું રહેશે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.